નમસ્કાર વિદ્યાર્થી, ગુડ મોર્નિંગ. હું જયદીપ રૈયાણી આપનું અર્થશાસ્ત્રના ઓનલાઈન લેક્ચરમાં હાર્દિક સ્વાગત કરું છું. આપણે ચેપ્ટર નંબર 10 ભારતીય તંત્ર અને ત્યાં નૂતન પ્રશ્નો જે 11 નંબર ચેપ્ટર છે આપણે અર્થશાસ્ત્રમાં શરૂ હતું, જેમાં આપણે મહત્ત્વના 2 કે 3 ટોપિક છે આપણે જોઈ પણ ગયા છીએ. તેમાં આપણે સ્થળાંતરનો ટોપિક છે આપણે સંપૂર્ણ પૂર્ણ કરેલ, જેમાં સ્થળાંતરના પ્રકારો છે, સ્થળાંતરના કારણો છે, સ્થળાંતરની અસરો છે, જે દરેક પોઈન્ટ આપણે સારી રીતના જોયા છે. મિત્રો, આજે આપણે જે ટોપિક તરફ જઈ રહ્યા છીએ તે ટોપિક છે શહેરીકરણ. ટૂંકમાં એને અંગ્રેજીમાં કહેવામાં આવે છે અર્બનાઇઝેશન. તો આપણે આજે આ ટોપિકની શરૂઆત કરવાના છીએ મિત્રો, કે જે આપણા માટે ખૂબ જ મહત્ત્વનું છે. સ્થળાંતર પછીની જે કોઈ સમસ્યા હોય, ભારતીય નૂતન પ્રશ્નોના જે મહત્ત્વના પ્રશ્નોમાં આવતું હોય, તો આપણા માટે તે શહેરીકરણની સમસ્યા અથવા શહેરીકરણનો પ્રશ્ન ઉદ્ભવે છે. કારણ કે સ્થળાંતરનો જ શહેરીકરણ છે એ સ્થળાંતરનો જ એક ભાગ છે, પરંતુ તેનાથી પણ ઘણા બધા પ્રશ્નો છે, ઘણી બધી સમસ્યાઓ છે એ ઉદ્ભવતી હોય છે. મિત્રો, તો આજે આપણે શહેરીકરણ શું છે, શહેરીકરણના પ્રકારો શું છે, શહેરીકરણના અર્થ શું છે, તેની વ્યાખ્યા શું છે, તે કયા કયા સ્વરૂપે થતું હોય છે, તેનાથી થતી અસરો શું છે, તેનાથી નિવારવા માટેની, હલ કરવા માટેના ઉપાયો શું છે, તે દરેકે દરેક ટોપિકની આપણે આમાં ચર્ચા કરવાના છીએ. મિત્રો, તો શહેરીકરણ સ્ટાર્ટ કરતાં પહેલાં તે વસ્તુ કહેવાની કે હજી પણ આપ સૌને જો સ્થળાંતરમાં કાંઈ પણ ન સમજાનું હોય તો સ્થળાંતરનો જે ટોપિક છે એમાં મિનિમમ 3 ક્વેશ્ચન આપણી પાસે છે, એટલે કે પ્રકારવાળો, કારણવાળો અને અસરવાળો. આ 3 ક્વેશ્ચનમાં પાછા પેટા પોઈન્ટ પણ જોવા મળે, પ્રકાર પણ તમને જોવા મળે છે. તો ખાસ આ પ્રશ્નોને આપ સારી રીતના છે એ યાદ કરવાનો પ્રયત્ન કરજો, સારી રીતના છે એ રિપીટેશન કરજો, કે જેથી આપણે સ્થળાંતરનો પ્રશ્ન છે એ આપણે સારી રીતના યાદ રહી જાય અને તેમાં તમને કાંઈ પણ તકલીફ પડે નહીં. મિત્રો, સવાલ રહ્યો સ્થળાંતરનો, તો સ્થળાંતર છે એ આપણા માટે એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે કારણ કે એમાંથી 4 ક્વેશ્ચન જે છે, જે 3 ક્વેશ્ચન બને છે, એમાંથી આપણે કોઈ પણ એક ક્વેશ્ચન 3 કે 5 માર્ક્સમાં પૂછવો હોય તો પૂછી શકે છે. બોર્ડમાં પેપરમાં એનું માળખાનું મહત્ત્વ માર્ક્સની દ્રષ્ટિએ છે, એટલા માટે આપણે એના ગુણભારની દ્રષ્ટિએ આપણે એના 3 પ્રશ્નો ઉપર મહત્ત્વ દેવાના છીએ. મિત્રોને આપ પણ છે રીડિંગમાં અથવા વાંચનમાં છે એને થોડું મહત્ત્વ આપજો. મિત્રો, શહેરીકરણ ટોપિક છે એ પણ આપણા માટે એટલો જ ઇમ્પોર્ટન્ટ છે, એટલો જ મહત્ત્વનો છે. એટલા માટે બંને ટોપિક છે એ જો સાથે કમ્પ્લીટ થઈ જશે તો આપણે વાંચવામાં પણ તકલીફ પડશે અને સાથે સાથે આપણે છે એ એને સાથે રિવાઇઝ કરવા માટેનો પણ આપણી પાસે સમય વધશે નહીં. એટલા માટે ખાસ સૂચના કે આપ સૌ છે એ સ્થળાંતરનો ટોપિક હજી ક્લિયર ન કર્યો હોય તો એકવાર છે વિડીયો લેક્ચર જોઈ લ્યો અને તેમાં જ છે ક્વેરી સોલ્વ કરવા માટે વાંચન કરી લ્યો, ટોપિકને નોટ ડાઉન કરી લ્યો અને તે પ્રમાણે આગળ વધો તો આપણે છે એ વધુ ઇઝી થઈ પડે. તો સ્થળાંતરનો ટોપિક છે આપ સારી રીતના કરી લ્યો સોલ્વ, અને કાંઈ પણ પ્રશ્ન તમને આવે તો આપ છે એ મારો સંપર્ક કરીને છે એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરી શકો છો. મિત્રો, તો ઓલવેઝ વેલકમ, તમારા પ્રશ્નોનું સમાધાન માટે હું હંમેશા તૈયાર રહીશ. હવે આપણે જે શહેરીકરણ છે, અર્બનાઇઝેશન છે, તે ટોપિકની આપણે ચર્ચા કરવાના છીએ. તો શહેરીકરણ છે એનું માળખું આપણે કેવી રીતના હોઈ શકે એ પણ આપણે જોઈ લઈએ, અને સાથે સાથે તે પ્રશ્નોની જે રચના છે અથવા પ્રશ્નો છે એમાં પૂછી શકાય એવી શક્યતા છે, એમાં પ્રશ્નોનું છે માળખું કેવી રીતના હોય છે અથવા કયા કયા ગુણમાં કયો કયો પ્રશ્ન પૂછી શકે એની પણ આપણે વાત કરી લઈએ. તો શહેરીકરણ છે એ ઘણી રીતના છે થતું જોવા મળતું હોય છે, એટલે કે નાના નગરો હોય, ગામડાઓ હોય, પછાત વિસ્તારો હોય, ત્યાંથી લોકો છે એ શહેરો તરફ જો સ્થળાંતર કરે તો એને આપણે શહેરીકરણ આપણી ભાષામાં કહી શકીએ છીએ. પણ શહેરીકરણનું મુખ્ય કારણ જો કોઈ કહેવાતું હોય તો એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો એક આર્થિક વિકાસની એક પ્રક્રિયાનું પરિણામ છે એવું પણ તમે કહી શકો છો. કે જ્યારે પણ આર્થિક વિકાસ થવાનો છે, કોઈ પણ વિસ્તારનો આર્થિક વિકાસ થાય ત્યારે આર્થિક વિકાસ થવાથી જે લોકોનું સ્થળાંતર થાય છે, જે લોકો છે એ પોતાના વિકાસ માટે છે એ સ્થળાંતર કરે છે, તો એ જ સ્થળાંતરને આપણે શહેરીકરણની પ્રક્રિયા પણ કહી શકીએ છીએ.
એટલે કે સ્થળાંતર છે એ અહીંયા શહેરીકરણની પરિણામ સ્વરૂપે પણ ઘણીવાર જોવા મળતું હોય છે, કારણ કે આર્થિક વિકાસ થવાથી ઉદ્યોગો અને આંતરમાળખાકીય સેવાઓનો વિકાસ અને વિસ્તાર થતાં કૃષિ વિભાગમાંથી શ્રમની હેરફેર ઉદ્યોગ અને સેવા જે વિભાગ તરફ જાય છે, જેથી શહેરીકરણની પ્રક્રિયાને વેગ મળે છે. આપણે ખ્યાલ છે કે જે લોકો ગામડામાં વસવાટ કરતા હોય છે તેમનો મોટાભાગનો જે ઉદ્યોગ છે, રોજગાર છે, એ ખેતી ઉપર હોય છે, નિર્ભર હોય છે, બરાબર. તો જ્યારે પણ કોઈ પણ સેવાનો વિકાસ કે વિસ્તાર થાય ત્યારે કૃષિ વિભાગમાંથી જે શ્રમની હેરફેર છે એ ઉદ્યોગ અને સેવા તરફ પરિવર્તન પામે છે, એટલે એ તરફ ગતિ કરે છે. તો આ પ્રકારની ગતિ થવાથી, આ પ્રકારનો વિકાસ વિસ્તાર ઉદ્યોગ સેવા તરફ કૃષિમાંથી થવાથી જે પ્રક્રિયા આપણે જોવા મળતી હોય છે તેને આપણે શહેરીકરણ પણ કહી શકીએ છીએ. આપણે ખ્યાલ છે કે ભારત છે એ ગામડાઓમાંથી બનેલો દેશ છે. તો ગામડાઓનો બનેલો દેશ હોવાથી મોટાભાગના જે કહેવાય કે 50 કે 60% જેટલા લોકો છે એ ખેતી પર નિર્ભર છે. તો એનો મતલબ કે બધા મોટાભાગના લોકો છે એ ગામડામાં જ વસવાટ કરતા છે. જેને આપણી ભારતના આંકડાકીય માહિતી પ્રમાણે જોઈએ તો 70% વસ્તી છે એ ગામડામાં વસવાટ કરે છે. પરંતુ જ્યારે પણ કોઈ પણ ઉદ્યોગની પ્રક્રિયામાં જોડાય, જ્યારે પણ કોઈ આંતરમાળખાકીયમાં ફેરફાર થાય તો એના કારણે અને વિસ્તાર પણ થતો હોય છે. તો આવા સમયે લોકો છે એ પોતે આગળ વધવા માટે, પોતાના ઉદ્યોગને વધારે આગળ લઈ જવા માટે અથવા ખેતીમાંથી બહાર નીકળીને બીજા કહી શકાય ક્ષેત્રો જે ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર છે તેમાં જવા માટે જે પોતે પ્રયાણ કરે છે, જે પોતે ગતિ કરે છે, જે પોતે સ્થળાંતર કરે છે અથવા પોતાના ઉદ્યોગ ધંધામાં પરિવર્તન કરે છે, તે પરિસ્થિતિને આપણે પણ શહેરીકરણ કહી શકીએ છીએ, બરાબર. અને આપણે પણ ખ્યાલ છે કે ઉદ્યોગ અને સેવાનું જે માળખું છે એ મોટાભાગે શહેરો તરફ વધુ જોવા મળતું હોય છે. ગામડામાં આનું માળખું છે, એનું પ્રમાણ છે એ ઓછું હોય છે. આંતરમાળખાકીય સુવિધાઓ છે તેનું પ્રમાણ પણ કહી શકાય કે ઉદ્યોગો દ્રષ્ટિએ અને સેવાની દ્રષ્ટિએ વધારે પડતું જોવા મળતું હોય છે. ગામડામાં આંતરમાળખાકીય સેવાઓનું પ્રમાણ પણ ઓછું હોય છે. તો આ વાત ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે આંતરમાળખાકીય સુવિધા જે છે એ દરેક ક્ષેત્રમાં, દરેક વિસ્તારોમાં જોવા નથી મળતી, પરંતુ જ્યાં શહેરો હોય છે, જ્યાં ઉદ્યોગ અને સેવાનું પ્રમાણ સૌથી વધુ હોય છે, એવા વિસ્તારોમાં છે એ આંતરમાળખાકીય સુવિધાઓ છે અથવા જન સુવિધાઓ છે એ વધુ પડતી જોવા મળતી હોય છે. તો ઉદ્યોગ અને સેવા છે પણ એ પણ આવા જ વિસ્તારો માટે, શહેરોની નજીકના વિસ્તારોમાં જ થતા જોવા મળતા હોય છે, કારણ કે જેની જરૂરિયાત છે, એની માંગ છે, એનો પુરવઠો છે એ પૂરું પાડવા માટેનું બેસ્ટ સ્થળ અથવા સારામાં સારું સ્થળ કોઈ કહી શકાય તો એ શહેર જ કહી શકાય છે. એટલા માટે શહેરીકરણ થવા માટેનું કારણ પણ કૃષિમાંથી ઉદ્યોગો અને સેવા તરફનું લોકોનું પ્રયાણ છે એને જવાબદાર આપણે ગણી શકીએ છીએ, મિત્રો. તો આ વાતને પણ આપણે સ્વીકારવી જોઈએ, નકારી ન શકાય. ત્યારબાદ જો આપણે હજી આગળ વાત કરીએ તો શહેરીકરણ છે એ ઘણીવાર છે એ લોકોને આર્થિક દ્રષ્ટિએ નહીં પણ મોજ શોખની દ્રષ્ટિએ પણ શહેર ગમતું હોય છે. તેમને રહેવું ગમતું હોય છે. તેમને અત્યારના જે કહી શકાય કે ફેશન છે અથવા અત્યારના સમયની જે માંગ છે, એ કલ્ચર છે, એ કલ્ચરમાં પણ લોકોને રહેવું ગમતું હોય તો પણ સ્થળાંતર થતું જોવા મળતું હોય છે. આમ શહેરીકરણ છે એ ઘણા સ્વરૂપે થતું જોવા મળતું હોય છે. તો આપણે આ પ્રશ્નની વિગતવાર ચર્ચા કરવાના જ છીએ, મિત્રો. તો શહેરીકરણ છે એ આ પ્રકારની એક પ્રક્રિયા છે. આપણે ટૂંકમાં એની ચર્ચા કરી. હવે આપણે છે શહેરીકરણનો અર્થની ચર્ચા કરવાના છીએ, મિત્રો. તો શહેરીકરણનો અર્થ છે એ આપણે જોઈએ, કારણ કે શહેરીકરણ છે તો એની એક ચોક્કસ માળખું છે, તો એનું એક ક્રાઇટેરિયા છે અથવા એની એક લિમિટેશન છે કે એ જો વસ્તુમાં એ બાબતો જો ફિટ બેસતી હોય, એ બાબતો જો પરફેક્ટ જો માળખામાં આવતી હોય તો જ તમે એને શહેર કહી શકો છો, નકર તમે એને શહેર કહી શકતા નથી. તો એનો અર્થને આપણે જોઈએ તો સામાન્ય અર્થમાં ગ્રામ્ય વિસ્તારમાંથી શહેરી વિસ્તારમાં થતા વસ્તીના સ્થળાંતરને શહેરીકરણ કહે છે. આ આપણા માટે જે અર્થ છે એ સામાન્ય અર્થ છે કે ગ્રામ્ય વિસ્તારમાંથી જે શહેરોમાં વિસ્તારમાં વસ્તીમાં સ્થળાંતર કરતા હોય, બરાબર. તો આ પ્રકારના વસ્તીના સ્થળાંતરને આપણે શહેરીકરણ કહી શકીએ છીએ. આ સામાન્ય અર્થ થઈ ગયો છે. અને આપણે આપણી ભાષા પ્રમાણે આપણે આવી રીતના લખવાનો પ્રયત્ન કરી શકીએ છીએ. પરંતુ આપણે જે કહી શકાય કે જે સામાન્ય અર્થ નહીં, જે મહત્ત્વનો અર્થ છે એ અર્થ આપણે વ્યાખ્યા સ્વરૂપે જોવાના છીએ.
પણ સામાન્ય અર્થ એટલા માટે કે આપને ખ્યાલ આવે કે ભાઈ આ વસ્તુ છે એ કેવી રીતના કામ કરે છે. તો સામાન્ય અર્થ જોઈ ગયો, ત્યારબાદ આપણે આગળ વધીએ. તો શહેરીકરણ એ સામાજિક અને આર્થિક પ્રક્રિયા છે. એટલે કે સમાજ છે એ એક સમાજમાંથી બીજા સમાજમાં સ્થળાંતર કરે છે, અને આર્થિક પ્રક્રિયા એટલે કે ઉદ્યોગ ધંધાની શોધમાં અથવા તેની આગળ વધવા માટેની આર્થિક પ્રક્રિયા સાથે પણ જોડાયેલી વસ્તુ કહી શકાય. જેનાથી કોઈ એક વિસ્તારની વસ્તીનું પ્રમાણ વધે છે અને કેન્દ્રિત થાય છે, જે નગર કે શહેરમાં પરિણમે છે. આ ખ્યાલને નગર કે શહેરના વસ્તીના સ્તરના કેન્દ્રીકરણ તરીકે પણ અર્થઘટન કરી શકાય. એટલે કે જે વસ્તીનું પ્રમાણ છે એ કોઈ પણ એક સ્થળ તરફથી ગતિ કરતું હોય છે. કારણ કે શહેર છે એ એક બીજી વસ્તુ કાંઈ નથી. આપણે શહેર એટલે કે મોટા છે મકાનો હોઈ શકે, ઇમારતો હોઈ શકે, એમ નહીં. પણ અહીંયા છે એ વસ્તીનું પ્રયાણ છે એ કોઈ પણ એક સ્થળ ઉપર કેન્દ્રિત હોય, અને મોટાભાગનો વર્ગ છે એ સ્થળ તરફ છે એ ગતિ કરતો હોય, તો શહેરીકરણ થતું જોવા મળતું હોય છે. પરંતુ આપણે કેન્દ્રીયકરણની જે પ્રક્રિયા અર્થઘટન પ્રમાણે જોઈએ તો શહેરનામાં વસ્તીના જે સ્તર છે એના આધારે પણ આપણે છે એ શહેરીકરણ છે કે નહીં એ પ્રમાણે જાણી શકીએ છીએ. તો આપણે એની વ્યાખ્યા ઉપરથી વધુ સ્પષ્ટ સમજી શકશું મિત્રો. તો ચાલો આપણે વ્યાખ્યાની ચર્ચા કરીએ, એટલા માટે આપણે વધુ ખ્યાલ આવશે. કારણ કે વ્યાખ્યા છે એના ઉપરથી આપણે છે એ શહેરીકરણ છે કે નહીં, અથવા શહેરીકરણ શરૂ છે કે નહીં, અથવા શહેરીકરણની પ્રક્રિયા સ્ટાર્ટ થઈ છે કે નહીં, એનો આપણે વધુ ખ્યાલ આવતો હોય છે મિત્રો. તો ચાલો આપણે શહેરીકરણની વ્યાખ્યા જોઈએ. બરાબર, ચાલો તો શહેરીકરણની વ્યાખ્યામાં સૌપ્રથમ જોઈએ તો 1951માં શહેર કે નગરની વ્યાખ્યા ઘણી ઉદાર હતી. જેમાં એક એક બાબતો છે એ આપણે ખાસ ધ્યાનથી સમજવાની છે, ખાસ સમજવાનો પ્રયત્ન કરજો. કારણ કે આના એક એક શબ્દો છે આપણા માટે MCQ અને એક વાક્ય માટે ખૂબ જ મહત્ત્વના થઈ પડતા હોય છે. તો અહીંયા શહેરીકરણ છે એ 1951માં શહેર કે નગરની જે વ્યાખ્યા હતી એ ઘણી ઉદાર હતી. ઉદાર એટલે કે ઘણી બધી છે એ ઢીલાસ પડતી હતી. એટલે કે એમાં ઘણા બધા કડક નિયમો અથવા કાયદા કાનૂન હતા નહીં. પરંતુ 1961માં, એટલે 10 વર્ષ પછી, જ્યારે આપણે 1951ની વાત કરતા હોય ત્યારે આપણા માટે આ વ્યાખ્યા છે એ ઉદાર હતી. જ્યારે 1961માં આપણે વાત કરીએ તો આ વ્યાખ્યામાં ચુસ્તતા અપનાવાઈ, એટલે ચુસ્ત એટલે કે કડક નિયમોનું પાલન કરવામાં આવ્યું. અને 1971, 91 અને 2001ની વસ્તી ગણતરી વખતે જે વ્યાખ્યા આપવામાં આવી એ નીચે મુજબ છે. એટલે કે 61થી છે ને કાયદા કાનૂનમાં અથવા નિયમોમાં છે ઘણા બધા ફેરફાર કરવામાં આવ્યા. કારણ કે તે સમયે ની વાત કરીએ આપણે તો તે સમયે ઉદ્યોગો અને સેવાઓમાં છે એમાં વધારો થતો જોવા મળતો હતો. જ્યારે કૃષિ છે એમાં છે એ દિવસે ને દિવસે ઘટાડો થતો હતો. એટલા માટે આપણે કહી શકીએ છીએ કે આ બાબત છે એ આપણે અહીંયા વધારે પડતી જોવા મળતી હતી. તો જે વાત છે એ આ રીતના છે. 1971, 81, 91 અને 2001ની વાત છે, એટલે 10-10 વર્ષનો જે વસ્તીનો સમયગાળો છે ગણતરી માટેનો, એ પ્રમાણે જો વ્યાખ્યા આપેલી છે તો આપણે નીચે પ્રમાણે છે. તેમાં આપણે જોઈએ કે આપણે કઈ કઈ શરતની વાત કરે છે. તો શરત નંબર 1 છે એવા બધા વિસ્તારો, બરાબર, એવા બધા વિસ્તારો કે જ્યાં મ્યુનિસિપાલિટી કોર્પોરેશન, એટલે કે મ્યુનિસિપાલિટી કોર્પોરેશન એટલે કે આપણે જે RMC રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન કહીએ છીએ, અથવા મ્યુનિસિપલ કોર્પોરેશન જે આપણા માટે કામ કરે છે, જે શહેરની દ્રષ્ટિએ જે કોર્પોરેશન છે એને આપણે મ્યુનિસિપાલિટી કોર્પોરેશન કહીએ છીએ. પછી કેન્ટોનમેન્ટ બોર્ડ, બરાબર છે, અને નોટિફાઈડ ટાઉન, એટલે કે નોટિફાઈડ ટાઉન એરિયા કમિટી અથવા નિર્દિષ્ટ વિસ્તાર વિકાસ સમિતિ, એટલે કે બાંધકામ માટેના જે સમિતિ હોય, બાંધકામ માટેની જે શાખા હોય કે જેની આપણે મંજૂરી લેવી પડતી હોય છે, તો એને નોટિફાઈડ ટાઉનશીપ એરિયા કમિટી કહી શકાય છે. એટલે કે વિસ્તાર માટેનું જે પણ કાંઈ પણ મંજૂરી કે જે પણ કાર્યવાહી કરતા હોય કે જે કામકાજ કરતા હોય તેને આપણે એ કહી શકીએ છીએ. અને કેન્ટોનમેન્ટ બોર્ડ એટલે કે વિસ્તારના વિકાસ માટે અને એની પ્રગતિ માટેનું જે બોર્ડ હોય છે એના માટેનું જે અલગ શાખા હોય છે તે પણ જોવા મળતી હોય, તો તેને આપણે શહેર કહી શકીએ છીએ. તો આમાં મ્યુનિસિપલ કોર્પોરેશન, કેન્ટોનમેન્ટ બોર્ડ અને નોટિફાઈડ ટાઉન્સ એરિયા કમિટી, આ ત્રણનો સમાવેશ થતો હોય. ત્યારબાદ બીજું આપણે એવું કે છે કે એવા બધા અન્ય વિસ્તારો કે જ્યાં નીચેના 3 માપદંડોનું પાલન થતું હોય છે. જો એવા વિસ્તારો ઉપર 3 વસ્તુ તો હશે જ, મ્યુનિસિપલ કોર્પોરેશન હશે, કેન્ટોનમેન્ટ બોર્ડ હશે, નોટિફાઈડ ટાઉન્સ એરિયા કમિટી તો હશે જ. પણ સાથે સાથે આપણે એ પણ જોવાનું થશે કે આ 3 બાબતો જે આપણે કહીએ છીએ એનું પણ હોવું ફરજિયાત છે. તો કઈ કઈ બાબતો? તો કે 5000 કે તેથી વધુ વસ્તી હોય,
બરાબર છે કે 5,000 કે તેથી વધુ વસ્તી હોય. કે કોઈ પણ એવો વિસ્તાર કે જ્યાં વસ્તીનું પ્રમાણ છે એ 5,000 હોય કે તેનાથી વધારે પણ હોઈ શકે, તો આ વિસ્તાર પણ છે એ શહેરમાં આવી શકે. પછી 75% કે તેથી વધુ કાર્યશીલ પુરુષ વર્ગ કૃષિ સિવાયના ક્ષેત્રમાંથી રોજગારી મેળવતી હોય. એટલે કે કોઈ પણ શહેર, કોઈ પણ વિસ્તાર છે ને 75% વસ્તી છે એ જેમાં કામ કરનારો વર્ગ છે, પુરુષ વર્ગ છે, એ કૃષિ સિવાયના કોઈ પણ ક્ષેત્રમાં રોકાયેલો હોય, એટલે કે ઉદ્યોગ પણ હોઈ શકે અને સેવા પણ હોઈ શકે. તો આમાં છે એ ખાસ જોવાનું છે, ખેતી પર નિર્ભર હોવો જોઈએ નહીં. અને વસ્તીની ગીચતા છે એ પ્રતિ ચોરસ કિલોમીટરે 400 કે તેથી વધુની હોવી જોઈએ. એટલે કે વસ્તીનું જે ગીચતાનું પ્રમાણ છે એ પ્રતિ ચોરસ કિલોમીટરે, બરાબર, પ્રતિ ચોરસ કિલોમીટરે છે એ કેટલા 400 કે તેથી વધુ હોવું જોઈએ. તો તમે તેને છે કહી શકો કે શહેર છે. તો એટલા માટે આપણે ખાસ આ વાતને જોઈ લઈએ કે જ્યાં એવા વિસ્તારો કે જ્યાં મ્યુનિસિપલ કોર્પોરેશન હોય, કેન્ટોનમેન્ટ બોર્ડ હોય, નોટિફાઈડ ટાઉન્સ એરિયા કમિટી હોય, અને એ વિસ્તારને આપણે કહી શકીએ છીએ. એટલે પહેલો વર્ષ આપણો થઈ ગયો. અને ત્યારબાદ બીજામાં આપણે કહે છે એમાં 3 શરત લાગુ પડે છે. એમાં 5,000 કે તેથી વધુ વસ્તુ હોય, 75% વસ્તુ કાર્યશીલ પુરુષો હોય, અને તે પણ કૃષિ સિવાયના માંથી રોજગારી મેળવતા હોવા જોઈએ. સિવાયના ઉદ્યોગોમાં રોજગારી મેળવતા સેવા પણ આવી શકે છે. અને વસ્તી ગીચતા પ્રતિ ચોરસ કિલોમીટરે 400 કે તેથી વધુની હોય તો તેને તમે કહી શકો છો શહેર. તો આ છે એ 1900 કહી શકાય, જે કહી શકાય 61થી લઈને 2001 સુધીની જે વ્યાખ્યા છે શહેરની, તે વ્યાખ્યા પ્રમાણે આટલા બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. મુખ્ય છે આપણા માટે મુખ્ય 2 પોઈન્ટ છે ધ્યાનમાં રાખવાના, જેમાં બીજા પોઈન્ટમાં મુખ્ય 3 બાબતો આપણે કીધેલી છે. તો આ બાબતો જો સાર્થક થતી હોય તો તમે કહી શકો છો કે અથવા તે વિસ્તારને તમે શહેર કહી શકો છો. તો શહેરને ઓળખવા માટેના મહત્ત્વના બાબતોના પોઈન્ટ હતા એ આપણે જોયા, અને એ છે લાગુ પડવા પણ જરૂરી છે. જો આમાંથી એક પણ લાગુ ન પડતું હોય તો છે એ શહેરની વ્યાખ્યામાં અથવા શહેરને તે વિસ્તારને શહેર કહી શકતા નથી. તો તે વિસ્તારને આપણે નગર અથવા ગામ કહી શકીએ છીએ, બરાબર છે. તો દરેકે દરેક શરત છે એ લાગુ પડવી ફરજિયાત છે. એમાં ઓપ્શનલ બાબત એક પણ નહીં આવી શકે. ત્યારબાદ જો શહેરની વાત આપણે કરતા હોઈએ તો થોડીક વધારાની વાત પણ આપણે કરીએ કે વિશ્વમાં ઔદ્યોગિકરણને લીધે શહેરીકરણનું પ્રમાણ પણ વધ્યું છે. તો જે આપણે 1991માં છે કહી શકાય શહેરીકરણ છે, એમાં ઉદ્યોગોનો પણ મહત્ત્વનો ફાળો જોવા મળે છે. એટલે કે વિશ્વમાં જે ઔદ્યોગિકરણની જે ગતિ થઈ છે એમાં એના લીધે શહેરીકરણનું પણ પ્રમાણ વધ્યું છે. આજે તે વિશ્વમાં ઔદ્યોગિકરણની પ્રક્રિયા ચાલુ રહી તો આપણે આંકડાકીય માહિતી કહે છે કે 2050 સુધીમાં વિશ્વની 2/3 જેટલી વસ્તી શહેરોમાં વસતી હશે. એટલે કે અત્યારે જે 70% વસ્તી છે એની જગ્યાએ 70% જે ગામડામાં વસે છે એ બધી વસ્તી છે એ ઓટોમેટિક સીધી શહેરોમાં સ્થળાંતર થઈ જશે. એટલે કે 2/3, એટલે કે ત્રીજો ભાગમાંથી ટોટલમાંથી બીજો ભાગ છે, 2 ભાગ છે એ ઓટોમેટિક શહેરોમાં વસતો હશે. તો 2/3 જેટલી વસ્તી છે એ શહેરોમાં વસતી હશે. તો આ ખૂબ જ મોટો આંકડો કહી શકાય, એટલે એને પણ ધ્યાનમાં લેવો જોઈએ. આમ ભારતમાં બ્રિટિશ શાસન દરમિયાન ઔદ્યોગિક વિકાસનો દર નહીવત હોવાથી ભારતમાં શહેરીકરણની પ્રક્રિયા ખૂબ જ ધીમી હતી. પરંતુ આઝાદી બાદ ભારત સરકારે ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાથી નીતિ અપનાવી કે જેના કારણે જે તમે કહી શકો છો એ ઔદ્યોગિકરણની પ્રક્રિયા ઝડપી બનતા શહેરીકરણ થવા પામ્યું છે. તો આપણે ખાસ ખ્યાલ છે કે જ્યારે અંગ્રેજો હતા ત્યારે એ લોકો છે એને ઉદ્યોગીકરણની પ્રક્રિયા છે એ બહુ ઝડપી નહોતી બનાવી. તે લોકોએ છે એ પોતાના ફાયદા માટે છે એ કહી શકાય કે ઉદ્યોગોનો બહુ વિકાસ કર્યો નહોતો. તો એ સમયે છે એ શહેરીકરણની પ્રક્રિયા બહુ ઝડપી હતી નહીં. પણ જ્યારે આપણો દેશ આઝાદ થયો, એટલે કે 15મી ઓગસ્ટ 1947ના સમયે જ્યારે આપણો દેશ આઝાદ થયો એ સમયે પછી અથવા તે સમયના દરેક વર્ષે અથવા કોઈ પણ પંચવર્ષીય યોજના કે કોઈ પણ સમયગાળામાં સરકારે એવા પગલાઓ ભર્યા કે જેનાથી ઉદ્યોગો અને સેવાઓને છે એ પ્રોત્સાહન મળે, તે ઝડપથી આગળ વધી શકે, તે ઝડપથી છે એ ડેવલપ થઈ શકે, એના માટેના ઘણા બધા પગલાઓ ભર્યા. તો જેના લીધે આપણે કહી શકીએ છીએ કે ત્યાર પછીથી જે શહેરીકરણની પ્રક્રિયા છે એ ઝડપી થતી જોવા મળી છે. એના પહેલાંના સમયગાળામાં એટલી બધી ઝડપી હતી નહીં. તો આ વાત પણ આપણે ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. અને 1991 પછીની આર્થિક સુધારાની આપણે જો વાત કરતા હોય તો ઔદ્યોગિકરણને કહી શકાય જે પ્રોત્સાહન આપવાની નીતિ હતી
તે પણ આપણા માટે ભારત માટે ખૂબ જ ફાયદાકારક થઈ છે. અને જે ઔદ્યોગિકરણની જે નીતિ છે એ ખૂબ જ ઉદાર બનાવવામાં આવી કે જેના કારણે ઉદ્યોગોની સ્થાપના માટે અનેકવિધ પ્રોત્સાહનો સરકારે જાહેર કર્યા. ઉપરાંત સેવા વિભાગને પણ પ્રોત્સાહન આપવાની નીતિને કારણે સેવા વિભાગને પણ આ જ સમય દરમિયાન ઝડપી વિકાસ થતાં શહેરીકરણની પ્રક્રિયાને વેગ મળ્યો. તો જેમ આપણે અગાઉ વાત કરી એમ કે શહેરીકરણની જે પ્રક્રિયા છે એ ઔદ્યોગિકરણને કારણે જવાબદાર છે. તો એવા સમયે ઉદ્યોગો અને જે સેવા છે એને એટલો બધો વેગ આપવા માટેનું સરકારે પ્રોત્સાહન આપ્યું, એટલી બધી છૂટછાટ આપી કે જેનાથી સરકાર સાથે જોડાવા માટે લોકો છે એ પ્રોત્સાહિત થયા. અને ઉદ્યોગ અને સેવા તરફ લોકો છે એ પ્રયાણ કર્યું. અને ખેતીમાંથી ધીમે ધીમે લોકો છે એ આ બંને ક્ષેત્રો તરફ આવતા ગયા. અને જે ઉદ્યોગની અને સેવાની જે પ્રક્રિયા છે એ ખૂબ જ ઝડપી કરી અને આના કારણે શહેરીકરણની જે પ્રક્રિયા છે એ ખૂબ જ ઝડપથી વધતી જોવા મળે છે મિત્રો. તો આપણે જે વસ્તુ અત્યાર સુધી જોઈ છે એ મિત્રો આપણે ખ્યાલ આવી ગયો હશે. તો આપણે અર્થ જોયો છે, વ્યાખ્યા જોઈ છે મિત્રો. આપણે જે મહત્ત્વની બાબત છે શહેરીકરણનો અર્થ અને એની વ્યાખ્યા એ આપણા માટે ખૂબ જ મહત્ત્વની છે મિત્રો. આપણે અત્યાર સુધી આ જે પોઈન્ટ જોઈએ છીએ એમાં વ્યાખ્યાને ખાસ મહત્ત્વ આપજો, કારણ કે એમાં જે મુખ્ય વ્યાખ્યામાં બે બાબતો છે એ ખૂબ જ મહત્ત્વની છે. ખાસ યાદ રાખવાનું કે 1951માં છે એ આપણી નગરની વ્યાખ્યા છે એ ઉદાર હતી, એટલે કે ખૂબ જ એમાં કાયદા કાનૂન એટલા બધા હતા નહીં. જ્યારે 1961 પછીનો જે વ્યાખ્યા છે એ આપણે નીચે રજૂ કરવામાં આવી છે. આપણે એને વધુ મહત્ત્વ આપવાના છીએ. અને આંકડાકીય માહિતી પ્રમાણે 2050 સુધીમાં જો વસ્તીનું શહેરીકરણ થતું જોવા મળશે તો આખા વિશ્વમાં 2/3 જેટલી વસ્તી છે શહેરોમાં વસ્તી હશે. આ પણ આપણે ખાસ યાદમાં રાખવાનું છે. તો અર્બેનાઇઝેશન છે એમાં આપણે અર્થ અને વ્યાખ્યા ત્યાં સુધી આપણે પોઈન્ટને રાખશું. પછીના લેક્ચરમાં આપણે છે એ આગળના ટોપિક તરફ આગળ વધવાના છીએ મિત્રો. તો આજે આપણે અહીંયા સુધી જ રાખીએ છીએ મિત્રો. આને રિવિઝન કરજો અને ખાસ ધ્યાનથી જોજો અને સાંભળજો, તો આપણે છે એ ક્વેરી સોલ્વ પણ થઈ જાય મિત્રો. અગાઉના લેક્ચરમાં આપણે આગળ ટોપિકમાં જવાના છીએ મિત્રો. તો આવજો.